બનાસકાંઠા જિલ્લામાં વધી રહ્યા છે મિલકત સંબંધી ગુનાઓ। ડીસામાં મકાનના વિવાદમાં મહિલાઓ સહિત પરિવાર પર હુમલો કરી ચીજવસ્તુઓને નુકસાન પહોંચાડી ટોળું ફરાર। ડીસા ઉત્તર પોલીસે ધાડની ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ। ડીસાની સિવિલ હોસ્પિટલ સરકારના દવાઓની ખોલી રહી છે પોલ। લાભાર્થીઓને ઘરે ઘરે પહોંચી સહાય આપવાના દાવા કરતી સરકારની સરકારી હોસ્પિટલમાં જ વિકલાંગ લાભાર્થીઓને નથી મળતા પ્રમાણપત્રો। ડીમામાં કાલિયા ઠાકરનો પાટોત્સવ સુખરૂપ સંપન્ન। ધાર્મિક મહોત્સવમાં 5 લાખ લોકોએ લીધો દર્શનનો લાભ। ડીસામાં મહેસાણા સેલ ટેક્સ વિભાગના દરોડા। મંદીમાં વેપારીઓને સેલ ટેક્સ વિભાગનો પડ્યો બેવડો માર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાવ તાલુકાના આકોલી ગામે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા ભગવાન શિવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે સોમવારના દિવસે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તે દરમિયાન બપોરના સમયે આ ધાર્મિક કાર્યક્રમ માટે બાંધવામાં આવેલા મંડપમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા ભાગદોડ મચી ગઈ હતી। બપોરના સમયે મંડપમાં આગ લાગતા લોકો બચવા માટે કોટ કૂદીને ભાગતા નજરે પડ્યા હતા। આ આગને કાબુ કરવા માટે થરાદ પાલિકાના ફાયર ફાઈટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। ગનીમતે આ દુર્ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના લીધે મંડપ બળી જતા 8 થી 10 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે। અમારા ન્યૂઝ રૂમને હમણાં જ એક મોટા સમાચાર મળી રહ્યા છે। સમાચાર એ છે કે આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તેના પ્રત્યાશીઓની જાહેરાત કરી દીધી છે। કોંગ્રેસની આગામી ચૂંટણીમાં ગત ચૂંટણીમાં વિજેતા થયેલા તમામ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે। કોંગ્રેસે બનાસકાંઠા જિલ્લામાં પણ વિધાનસભાની ચૂંટણીના પ્રત્યાશી જાહેર કરી દીધા છે। જી હા, કોંગ્રેસ દ્વારા બનાસકાંઠા જિલ્લાના પણ ઉમેદવારોને જાહેર કરી દેવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાની 6 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયેલા છે અને આ તમામ બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભા 2017ની ચૂંટણી માટે જાહેર કરેલા ઉમેદવારોમાં ડીસા બેઠક માટે ગોવાભાઈ દેસાઈને જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે પાલનપુર બેઠક માટે મહેશભાઈ પટેલ, ધાનેરા બેઠક માટે જોઈતાભાઈ પટેલ, દાંતા બેઠક માટે કાંતિભાઈ ખરાડી, વડગામ બેઠક માટે મણિભાઈ વાઘેલા અને કાંકરેજ બેઠક માટે લાખાભાઈ ખાનપુરાના નામ પર મહોર મારવામાં આવી છે। લાખાભાઈ પૂર્વ ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરાના પુત્ર છે। બનાસકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ડીસા શહેરમાં પણ મકાનના વિવાદ બાબતે 15 જેટલા શખ્સોએ ઘર પર હુમલો કરી તોડફોડ કરી હતી અને 3 મહિલાઓ સહિત 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવતા જ પોલીસ પણ તાબડતોબ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે મિલકત અંગેના વિવાદ મામલે હુમલો થયો હતો, જેમાં બીકે ગેલેક્સી ખાતે રહેતા દેવીલાલ ખત્રી તેમની પત્ની અને 2 દીકરીઓ સાથે રહે છે। તેઓ હાલમાં જ્યાં રહે છે તે મકાન તેમણે 3 વર્ષ પહેલા તેમના મિત્ર શામળ માળીની ભાગીદારીમાં ખરીદ્યું હતું અને બાદમાં મકાનના તમામ નાણાં તેમને શામળ માળીને ચૂકવી દીધા હતા। તે દરમિયાન શામળ માળીનું મોત થતાં આ મકાન પચાવી પાડવા માટે તેના ભાઈ દ્વારા પ્રયાસો શરૂ કરાયા હતા અને અનેક પ્રયાસો કરવા છતાં દેવીલાલે મકાન ખાલી કરવા સંમત ન થતા આજે શામળ માળીના નાના ભાઈ પરાગ માળી સહિત 15 જેટલા શખ્સોનું ટોળું અચાનક તેમના ઘરમાં ઘૂસી આવ્યું હતું અને દેવીલાલનો પરિવાર કંઈ સમજે તે પહેલા ટોળાએ તોડફોડ શરૂ કરી દીધી હતી અને ઘરમાં ટીવી, ફ્રીજ, સીસીટીવી સહિત ફર્નિચરની તોડફોડ કરી ઘરવખરીનો સામાન બહાર ફેંકી દીધો હતો, તેમજ દેવીલાલની પત્ની અને દીકરીઓને પણ જબરજસ્તી કરી બહાર કાઢવાની કોશિશ કરી હતી, જ્યારે તેઓ બહાર નીકળવા તૈયાર ન થતા તેમના પર પણ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી। આ ઘટનામાં 3 મહિલાઓ સહિત 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચાડી ટોળું નાસી ગયું હતું। અમે બીકે ગેલેક્સીની અંદર રહીએ છીએ। અમે 3 બહેનો, એક ભાઈ અને એક મમ્મી છીએ। અમારે આજ સાંજે 5:30ના સુમારે ઘરમાં એકલા બેઠા હતા અને અચાનકથી બધા માળીઓ અમારા ઘરે આવ્યા, દંડા, પાઇપો ને બધું લઈ કરીને અમારા ઘરમાં તોડફોડ કરી, અમને જબરજસ્તી ઘરમાં વાળ ખેંચી કરીને અમારી ઇજ્જત ઉપર હાથ નાખી કરીને અમને બહાર નીકાળ્યા, અમારા ઘરની અંદર તોડફોડ કરી, ખૂબ અમને માર્યા, અમારા હાથમાંથી મોબાઈલ લઈ લીધા, અમારા ઘરની ટીવીઓ બહાર કાઢી નાખી, ફોડી નાખી, ફ્રીજ ફોડી નાખ્યા, એના પછી અમારા ઘરના મોબાઈલ બધાના હાથમાંથી છીનવી નાખ્યા, અમને પકડી કરીને બહાર કાઢ્યા। અમારા ઘરની અંદર સીસીટીવી કેમેરા નાખેલા હતા તો સીસીટીવી કેમેરા તોડી નાખ્યા, ડીવીઆર તોડી નાખ્યું અને અમને ખૂબ ગંદી ગાળો બોલી કે જાનથી મારી નાખી। જેમાં એ બધામાંથી એક પરાગ ભુરાજી માળી, એક રમેશ ભુરાજી માળી, એક કાનો ભુરાજી માળી અને એક હરેશ બાબુજી સાંખલા જે રહે છે સોમનાથ સોસાયટીની અંદર, અને એક નાનજી
જોશી બ્રાહ્મણ કરીને અને બીજા ખૂબ બધા માળીઓ હતા જેમના હાથમાં લોખંડી પાઇપો. સાહેબ એ કરવાનું કારણ એ છે કે અમે ભાગીદારીની અંદર મકાન લીધેલું, જે ભાગીદાર સાથે અમે મકાન લીધેલું એ વ્યક્તિ મરી ગયો, અમને સ્ટેમ્પ લખી કરીને આપ્યો અને દસ્તાવેજ થયો થર્ડ પાર્ટીના નામે. તો હવે એ લોકો અમારું આખું મકાન પચાવી પાડવા માંગે છે. એમ કહે છે કે તમારો કંઈ હક દાવ નથી, મકાન ખાલી કરી નાખો નકર તમને જાનથી મારી નાખીશું. મકાનની અંદર મકાનનો દસ્તાવેજ હરેશ બાબુજી સાંખલાના નામે છે અને એ બી અમારા ઘરે જબરજસ્તી ઘૂસી કરીને અમને મારપીટ કરી છે, ગંદી ગંદી ગાળો બોલી છે, ખૂબ બધાને માર્યા છે સાહેબ. ખૂબ હુમલા બાદ ગભરાઈ ગયેલ દેવીલાલનો પરિવાર તાત્કાલિક પોલીસ મથકે દોડી આવ્યો હતો અને સમગ્ર બનાવની જાણ કરતા દક્ષિણ પોલીસ તેમના ઘરે પહોંચી તપાસ હાથ ધરી હતી. આજરોજ ડીસા રેજિમેન્ટ રોડ ઉપર બીકે ગેલેક્સીમાં હીરાબેન દેવીદાસ ખત્રીના ઘરે આશરે સાંજના સમયે 20 જેટલા માણસો આવી ઘરમાં તોડફોડ કરી ફરિયાદી તથા તેમના પુત્ર તથા પુત્રીઓને ઈજાઓ કરી ઘર વખતે સામાન તોડી દઈ બહાર ફેંકી સીસીટીવી ડીવીઆર તોડી દઈ ગુનો કર્યો હોય તે મુજબનો ફરિયાદ લઈ આગળની તપાસ ચાલુ છે. આમ તો તબીબ અને દર્દીનો સંબંધ ભક્ત અને ભગવાનનો હોય છે, પરંતુ ઘણીવાર તબીબ અને દર્દીના વચ્ચે અવિશ્વાસ સર્જાતા મામલો ખૂબ જ પેચીદો બની જતો હોય છે અને આજકાલ ડીસામાં આવા કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે. ડીસામાં એક ડોક્ટર જીગર પંચીવાડાને ત્યાં સાંભળી ગામની 25 વર્ષીય વિષ્ણુબેન વિજયસિંહ દરધાની નામની મહિલાને પ્રસૂતિ અર્થે ગત 2 મેના રોજ લાવવામાં આવી હતી, જ્યાં આ મહિલાને સુરક્ષિત રીતે પ્રસૂતિ થયા બાદ તબીબે આ મહિલાને રજા આપી દીધી હતી. પરંતુ ત્યારબાદ આ મહિલાને 15 દિવસ જેટલો સમય વીતી ગયા બાદ અચાનક ઝાડા ઉલટી થતા એકવાર ફરી ડોક્ટર જીગર પંચીવાડાને ત્યાં સારવાર માટે લાવવામાં આવી હતી. પરંતુ આ મહિલાની તબિયત જોતા તેના મેડિકલ રિપોર્ટ કરાવતા આ મહિલાની કિડની પર અસર હોવાનું જણાઈ આવતા આ મહિલાને વધુ સારવાર માટે આગળ ખસેડવાની સલાહ તબીબે આપી હતી. ત્યારબાદ આ મહિલાના પરિવારજનોએ મહિલાની પાટણની જનતા હોસ્પિટલ લઈ જઈ સારવાર શરૂ કરાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ અચાનક વિષ્ણુબેનના પરિવારજનો વિષ્ણુબેનને લઈને સોમવારે સાંજે ડોક્ટર જીગર પંચીવાડાના દવાખાને પહોંચી ગયા હતા અને મહિલાની તબિયત લથડવા પાછળ તબીબને જવાબદાર ઠેરવવા માંડી ગયા હતા અને તબીબ પાસે ખર્ચની માંગણી કરવા માંડ્યા હતા. આ ઘટના બાદ મહિલાના પરિવારજનોએ મહિલાને તબીબના હોસ્પિટલમાં જ મૂકી દીધી હતી. જેથી આ ઘટના બાદ તબીબે આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસને જાણ કરતા પોલીસે દવાખાને પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે અમે તબીબનો સંપર્ક કર્યો ત્યારે તબીબે આ આખી ઘટના અંગે વિગતવાર ચર્ચા કરી હતી. દર્દી વિષ્ણુબેન વિજયસિંહ દરધાણી મારે ત્યાં 1 તારીખે અધૂરા મહિનાની કસુ વોર્ડ માટે દાખલ થયેલ છે બીપીની તકલીફ સાથે. એમને એના 4 કલાક પછી ડિલિવરી થયેલ છે. બીજા દિવસે બીપીને બધું કંટ્રોલમાં હતું એટલે 5 વાગે એને રજા આપેલ છે અને 5 દિવસ પછી તપાસ માટે બોલાયેલ છે. દર્દી એના પછીના 16 દિવસ સુધી ક્યાંય બતાવવા આવેલ નથી, બરાબર. અને 16 દિવસ પછી જ્યારે 10 દિવસથી છેલ્લા 10 દિવસથી ઝાડા ઉલટી હતા એની ક્યાંય સારવાર કરાયા વગર મારી પાસે ઝાડા ઉલટીની તકલીફ સાથે આવેલ છે. એ દિવસે એમનો રિપોર્ટ કરાયા, એમાં રિપોર્ટની અંદર કિડનીનો રિપોર્ટ ખરાબ આવેલ છે, જેના પર છેલ્લા 10 દિવસથી ઝાડા ઉલટીને કારણે કિડની પર માઠી અસર થયેલ છે. એના માટે એમને અમે ફિઝિશિયનના ત્યાં દાખલ થવાનું કીધેલું. ત્યાંથી એ લોકો પાટણ જનતા હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે એડમિટ છે. આ બનાવના આજે 20 દિવસ પછી એ લોકો મારી પાસે અત્યારે ડાયાલિસિસનો ખર્ચો અને દર્દીને મારી હોસ્પિટલમાં મૂકીને કે હવે બધી સારવાર તમારે કરાવવાની નાની જવાબદારી તમારી છે એવું કહે છે. એમને સામે મારે પ્રશ્ન પૂછતા કે આ મારા કારણે થયું છે અથવા કોઈ દવાથી થયું છે એવી કોઈ માહિતી એ લોકો આપવા તૈયાર નથી. ના એમની કોઈને કોઈ ડૉક્ટરે એવી કોઈ જાણ કરી છે કે બરાબર. અમારા મેડિકલ સાયન્સની અંદર 10 દિવસથી ઝાડા ઉલટી હોય, સિવિયર ડિહાઇડ્રેશન હોય તો એમાં કિડની પર સૌથી પહેલી માઠી અસર થાય. આ એક રેગ્યુલર કેસ છે. હા, આજે મારી ત્યાં 25 જણાનું ટોળું આવી ગયું. એ લોકો દર્દીને મારે ત્યાં મૂકી ગયા અને કે આ સારવારનો ખર્ચો ને બધું તમારે ઉઠાવવાનું મને દબાવવાની કોશિશ કરી. એટલે મેં તરત જ પોલીસને ઇન્ફોર્મ કર્યું છે અને મારે જાહેર જનતાને એક જ વિનંતી છે, જો આવી જ વસ્તુ આગળ બનતી રહેશે તો ડીસાના ડૉક્ટરો સિરિયસ દર્દીઓને લેવાનું બંધ કરી નાખશે અને જેના કારણે પેશન્ટે મહેસાણા અને અમદાવાદ વધારે ખર્ચામાં જવું પડશે, જે એમના માટે પણ હિતાવહ નથી. તબીબ અને દર્દીનો સંબંધ ભગવાન અને ભક્ત જેવો હોય છે. કોઈ પણ તબીબ તેના દર્દીનું ક્યારેય ખોટું વિચારતો હોતો નથી. ત્યારે તબીબ ભગવાન સમાન છે પરંતુ ભગવાન તો નથી, તે વાત પણ લોકોએ સમજવાની જરૂર છે. ત્યારે ઘણીવાર કેટલાક કિસ્સાઓમાં લોકો તબીબ પાસે સારવાર કરાવ્યા બાદ બદ ઇરાદાથી તબીબને ઘેરવાનો પ્રયાસ કરતા હોય છે. તે ન કરવું જોઈએ. જો ખરેખર તબીબની બેદરકારી જ હોય તો તેના માટે કાયદો અને કાનૂન છે અને તેનો જ સહારો લેવો જોઈએ. તબીબોની થઈ રહેલી ખોટી કનડગતની ઘટનામાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે આગામી સમયમાં દર્દીઓ માટે પણ નકારાત્મક સાબિત થઈ શકે છે.
ત્યારે તબીબની સાથે સાથે દર્દી અને તેના સગાઓ પણ સંયમ જાળવે તે ખૂબ જરૂરી છે. બતાવવા આવ્યા એ ટાઈમે મોડી થઈ હતી, એક સોદા સડ્યા હતા, એક બતાવવા આવ્યા તો પછી એમને દવા આપી અમે ઘેર જા બીજા દિવસ રાતના સવાર શું એક આવતા બોલતું ચાલતું બંધ થઈ ગયું. અમે સ્પેશિયલ સાધન કરીને આવ્યા ફેર આપા તો લાલજી પટેલને અહીંયા મને દાખલ કર્યા. અહીંયા એક રાત વાહો રહ્યા તો પણ કોઈ ફેર પડ્યો નહીં. ફેર બસાવવા અમે પાટણ લઈ ગયા અમારી બીબી વિષ્ણુબાને. ડૉક્ટર તો હવે કોઈ છૂટી પડે છે કે કોઈ અમારો દોષ નથી, ડિલિવરીનું કોઈ નથી કે દવા અમે આપી અમે એવી રીતે તમે આવ્યા જ નથી કે. તમે શું માનો? અમે તો આ દવાથી માનો છો કે દવા અહીંયા અમને લઈ જાય છે બતાવવા આવ્યા અને બીજા દાડે મોદી થઈ ગયું. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ નજીક લક્ઝરી બસ ટ્રેલરની પાછળ ઘૂસી જતા 5 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે. સોમવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક ટુરિસ્ટ બસ અમીરગઢ ચેકપોસ્ટ નજીક રોડની આગળ પડેલા એક ટ્રેલરની પાછળના ભાગે ધડાકાભેર ટકરાઈ છે. આ ઘટનાના લીધે બસની અંદર બેઠેલા 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને 108 મારફત સારવાર માટે ખસેડ્યા હતા. બસમાં સવાર મુસાફરો મહારાષ્ટ્રના હોવાનું જાણવા મળ્યું છે અને આ ઘટના અંગે કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ભાભર પોલીસ મથકે નાગરિક સુવિધા કેન્દ્ર ખુલ્લું મુકાયા બાદ લોક દરબાર યોજવામાં આવ્યો હતો. ભાભર પોલીસ સ્ટેશન મુકામે અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં ભાભરમાં કાયદો વ્યવસ્થા, ટ્રાફિક સમસ્યા જેવી અનેક રજૂઆતો નગરજનો દ્વારા કરવામાં આવી હતી. પબ્લિકની રજૂઆતો ધ્યાને લઈ એએસપી તેનો નિકાલ લાવવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત લોક દરબારમાં મોટી સંખ્યામાં ભાભર શહેર તથા તાલુકાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાભર પોલીસ મથકમાં નવીન નાગરિક સુવિધા કેન્દ્રને પણ જિલ્લાના પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજરના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાલિકાઓ દ્વારા રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠાના એસપી નીરજ બળગુજર, દિયોદરના એએસપી અક્ષયરાજ મકવાણા, થરાદ આઈપીએસ સુબે તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય વિરામ બાદ જોઈશું. ડીસાની સિવિલ હોસ્પિટલ સરકારના દવાઓની ખોલી રહી છે પોલ. લાભાર્થીઓને ઘરે ઘરે પહોંચી સહાય આપવાના દાવા કરતી સરકારની સરકારી હોસ્પિટલમાં જ વિકલાંગ લાભાર્થીઓને નથી મળતા પ્રમાણપત્રો. ડીમામાં કાલિયા ઠાકરનો પાટોત્સવ સુખરૂપ સંપન્ન. ધાર્મિક મહોત્સવમાં 5 લાખ લોકોએ લીધો દર્શનનો લાભ. અને ડીસામાં મહેસાણા સેલટેક્સ વિભાગના દરોડા. મંદીમાં વેપારીઓને સેલટેક્સ વિભાગનો પડ્યો બેવડો માર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, MSc CA and IT, MCA integrated, MCA PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. वेलकम टू द डिपार्टमेंट ऑफ कंप्यूटर साइंस. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. डिपार्टमेंट ऑफ कंप्यूटर साइंस, हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, पाटण. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં
કેજી થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99241 34031. અવલ સ્કૂલ. વરસાદ આવવાની તૈયારી છે. તું પલળી જશે. મમ્મીને કે તાડપત્રી ઢાંકી દે. મમ્મી તો ડેરી ગઈ છે. ભાઈ જલ્દી ચાલ, સિર્ફ ઓરેન્જથી ઢાંકી દઈએ. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્પોલીન તાડપત્રી. હવે તો ફક્ત સિલ્પોલીન જ. વિરામમાં તમને સ્વાગત છે. વધુ સમાચારોમાં, એક તરફ સરકાર સેવા સેતુ જેવા કાર્યક્રમો યોજીને લાભાર્થીઓને સહાય આપવાની મોટી મોટી વાતો કરી રહી છે, જ્યારે જમીની હકીકત કંઈક જુદી છે. ડીસાની સિવિલ હોસ્પિટલમાંથી પણ સરકારના આ દાવાઓની પોલ ખોલતી ઘટના સામે આવી છે. અહીં વિકલાંગતાના પ્રમાણપત્રો મેળવવા આવતા લોકોને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. ડીસાની સરકારી હોસ્પિટલમાં વિકલાંગતાના પ્રમાણપત્રો મેળવવા આવતા લાભાર્થીઓને પ્રમાણપત્રો તો મળતા નથી, પરંતુ મળી રહી છે તારીખો. છેલ્લા 3 માસથી આ હોસ્પિટલમાં વિકલાંગતાના પ્રમાણપત્રો મેળવવા જે કોઈ આવે છે તે લોકોને માત્ર ધક્કા ખાવા પડી રહ્યા છે. સામાન્ય રીતે પ્રમાણપત્રો નીકાળી આપવાની કામગીરી દરરોજની હોય છે, પરંતુ આ હોસ્પિટલમાં માત્ર એક જ ઓર્થોપેડિક તબીબ છે, અને તે પણ હંગામી હોવાના લીધે વિકલાંગતાના પ્રમાણપત્રો માટે અઠવાડિયામાં સોમવાર અને મંગળવાર એમ 2 દિવસ નક્કી કરવામાં આવ્યા છે. અઠવાડિયામાં 2 દિવસ પૂરતા પણ તબીબ ગેરહાજર હોવાના લીધે લાભાર્થીઓને વિકલાંગતાના પ્રમાણપત્રો મળતા નથી. ડીસાની જનરલ હોસ્પિટલમાં છેલ્લા 3 માસથી વિકલાંગતાના પ્રમાણપત્ર માટે આવી રહેલા કીર્તિભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ આક્ષેપો કર્યા હતા કે આટલી ગરમીમાં તે છેલ્લા 3 માસથી ધક્કા ખાઈ રહ્યા હોવા છતાં હજુ સુધી તેને પ્રમાણપત્ર મળ્યું નથી. આ ઉપરાંત તેને સરકારની નીતિ સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. હું એક સર્ટિફિકેટ કઢાવવા માટે અહીં આવેલો છું ડીસાની અંદર સિવિલ હોસ્પિટલની અંદર. 25/3/2017 રોજ મેં ડોક્યુમેન્ટ જમા કરાવેલ છે, અને આજે 3 મહિના થઈ ગયા હોવા છતાં આજ સુધી મને કોઈ સારો જવાબ મળેલ નથી, અને રોજ ધક્કા ખવડાવે છે. સોમ અને મંગળ 2 દિવસ ફાળવેલા છે વિકલાંગો માટે સર્ટિફિકેટ કાઢવા માટે. તો સોમ મંગળ આવીએ એટલે કહે છે કે સાહેબ હાજર નથી. સાહેબે નવી હોસ્પિટલ બનાવેલી છે પાલનપુર, ત્યાં છે, અહીંથી રજા ઉપર છે. અલ્લાહ ધક્કા કરીને મને અહીંથી ગાડી મૂકે છે આનાનો જવાબ આપી. અને આવી ગરમીમાં મેં હેરાન થઈને પણ અમે અહીંયા આવીએ છીએ, પણ અમારે કોઈ કામ થતું નથી, અને સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમે ઘરે બેઠા અમને ડોક્યુમેન્ટ આપીએ છીએ અને વિકલાંગોનું બહુ કામ કરીએ છીએ. અમારું કોઈ કામ થતું નથી, એટલે સરકારને અને ટ્રસ્ટીઓને ધ્યાન લે. ડીસાની સરકારી હોસ્પિટલમાં વિકલાંગ લાભાર્થીઓને પડી રહેલી આ સમસ્યા અંગે અમારા સંવાદદાતાએ ડીસા સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો સંપર્ક કર્યો, ત્યારે તે પોતે પણ આ બાબતે અજાણ હોવાનો સ્વીકાર કર્યો હતો, અને વધુમાં જણાવ્યું હતું કે અત્યારે ફરજ પરના તબીબ લાંબી રજા પર ગયા હોવાના લીધે આ સમસ્યા સર્જાઈ છે. ડીસા સિવિલ હોસ્પિટલમાં હમણાં કેટલાક લાભાર્થીઓની એવી ફરિયાદ આવી છે કે અમને વિકલાંગ સર્ટિફિકેટ મળતા નથી. તો એમાં એવું છે કે ઓર્થોપેડિક સર્જન હમણાં ઈએલ રજા પર છે, અને એ જ્યારે પણ ઈએલ રજા પરથી પાછા આવે છે એવા તરત જ અમે એમની ગોઠવણ કરીને જે કોઈ બાકી છે એમને વિકલાંગ સર્ટિફિકેટ મળી જાય એ રીતે અમે વ્યવસ્થા કરી દઈશું. સર, કેટલા દિવસની રજા ઉપર છે અને એની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે? એ કેટલા દિવસ એક્ઝેક્ટ છે, એક્ઝેક્ટ અત્યારે મારે બ્રેકેટમાં જોવું પડે એમ છે, પરંતુ એની હમણાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી થયેલી. સરકાર એક તરફ લાભાર્થીઓને સીધો લાભ આપવાની મોટી મોટી વાતો કરી રહી છે, તો બીજી તરફ લાભાર્થીઓને લાભ મેળવવા માટે કાળઝાળ ગરમીમાં પણ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે શું આ છે સરકારનો પારદર્શક વહીવટ? આજે બનાસકાંઠાના દાંતીવાડાના રાણોલથી ઉઢવા ખાતે રાજ્ય આરોગ્ય પ્રધાન સહિત કેન્દ્રીય રાજ્ય પ્રધાનની અધ્યક્ષતામાં એક પદયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં બનાસ ડેરીના અધ્યક્ષાપક ગલબાભાઈ પટેલની જન્મતિથિ તેમજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે 10,000 વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
એક તરફ વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગની વિઘાતક અસરો દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે બનાસકાંઠાથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ પર્યાવરણ માટે યોજાઈ રહેલી પદયાત્રામાં જોડાઈ રહ્યા છે. આ પદયાત્રાની ઓઢવા ગામે પૂર્ણાહુતિ કરાઈ હતી. આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્ય આરોગ્ય પ્રધાન તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આગામી પેઢી માટે આજનો સમાજ જાગૃત થાય તે માટે હાકલ કરી હતી. તેમજ આ વિસ્તારમાં પાણી બચાવવા અને વૃક્ષો ઉગાડવા તેમજ વ્યસનથી દૂર થવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિકો સહિત બનાસ ડેરીના ડિરેક્ટરો, સ્થાનિક ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લો ડુંગરાળ રણ પ્રદેશ અને સપાટ પ્રદેશવાળો જિલ્લો છે. વરસાદનું પાણી ઓછું પડવાને કારણે છેલ્લા 101 વર્ષમાં જળના તળ નીચે ગયા. સુજલામ સુફલામ અને નર્મદાની કેનાલ દ્વારા તો પાણી લાવ્યું, પણ હજુ કેટલોક વિસ્તાર એવો છે કે જ્યાં પાણી માટેની વ્યવસ્થા હજુ કરવી પડે. એટલા માટે અહીંના જે ડુંગરો છે, અહીંનો જે વિસ્તાર છે, ત્યાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય. એ માટે સ્વર્ગસ્થ ગલબા કાકાને શ્રદ્ધાંજલિ આપવા માટે એમની જન્મ શતાબ્દીના વર્ષ નિમિત્તે અમે આજની પદયાત્રા જે નીકળી છે એના 2 મુખ્ય ઉદ્દેશો: એક, અહીંયા વૃક્ષારોપણ થાય, વધુ વરસાદ આવે અને આવનારી પેઢી માટે જળનો સંગ્રહ અમે કરી શકીએ, અને બીજું, વ્યસન મુક્ત થાય એક વ્યક્તિ, એ માટેનો સંકલ્પ કરે. આ સાથે અમે એક પદયાત્રા અહીંયા આજે એનું આયોજન કર્યું. થરાદ શહેરમાં જૈનાચાર્યનું ઠેર ઠેર ગલીએ ગલીએ સ્વાગત કરવામાં આવ્યું હતું. થરાદ તાલુકાના પેપરાલ નગરના પનોતા પુત્ર એવા રાષ્ટ્રસંત શ્રીમદ વિજય જયંતસેન સુરેશ્વરજી મહારાજના કાળ ધર્મ બાદ આચાર્ય પદે નિયુક્તિ કરાયેલા આચાર્ય દેવ ગચ્છાધિપતિ શ્રીમદ વિજય નિત્યસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ અને આચાર્ય દેવ શ્રીમદ વિજય જયંતસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમના વિશાળ સાધુ સાધ્વીજી ભગવાનો સાથે રવિવારની સવારે થરાદ સાંચોર હાઈવે દુધવા ગામમાં આવેલા યમન વિહાર ધામમાં પધારતા નરેશભાઈ અને શૈલેષભાઈ તથા સુરેશભાઈ દેસાઈએ ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજરોજ થરાદ શહેરમાં વિહાર કરતા ઠેર ઠેર સામૈયું જૈન સમાજ સહિત અન્ય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ સુમિત્રાબેન દવે અને પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત અને રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત દ્વારા જૈનાચાર્યોનું ભવ્ય સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું. વરખડી ધામમાં પધારી તેઓ પેપરાલ ધામે વિહાર કરશે, ત્યાંથી ડીસા અને અમદાવાદ ચોમાસું ગાળશે. જૈન આચાર્ય ભવ્ય સ્વાગત કરવા જૈન સમાજ સહિત અન્ય સમાજ ઉમટી પડ્યો હતો. ઉજવવામાં આવ્યો ત્યારે ધાનેરા આવ્યા. ધાનેરાથી વિહાર કરી કાલે અમે દુધવા હતા, આજે કંકુચમન ધામ આવ્યા છીએ અને કાલે અમે થરાદ પ્રવેશ કરશું. થરાદમાં 2 દિવસનો પ્રોગ્રામ રાખેલું છે. કાલે સાહેબને ગુણાનંદ સભાનું આયોજન છે. પરમ દિવસે વરખડીમાં 2 પ્રતિમાનો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે અને ત્યાંથી વિહાર કરી અમે પેપરાલ જઈશું. પેપરાલમાં પણ સાહેબની જન્મભૂમિમાં 2 દિવસનો કાર્યક્રમ પુણ્યોત્સવનો રાખ્યો છે. ત્યાંના ટ્રસ્ટ મંડળ તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાંથી વિહાર કરી અમે ડીસા અને ડીસાથી અમદાવાદ તરફ વિહાર કરશું. એક લક્ષ્ય ગુરુદેવના રહેલા કાર્ય, ગુરુદેવના વચન અને ગુરુદેવે જે મનમાં ધારેલું એને પૂરું કરવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ. એ અમારું કર્તવ્યનો નિર્વાહ અમે કરવા માટે અમે તત્પર થયા છીએ. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામની ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાઈ હતી, જેમાં અમીરગઢ તાલુકાના ધનપુરા ગામના વતની અને રબારી સમાજના અગ્રણી તથા ડિરેક્ટર ગોપાલક વિકાસ નિગમ તથા ગુજરાત સરકાર અને અગાઉ 2 ટર્મ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પદે રહી ચૂકેલા મોતીભાઈ દેસાઈ ફરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મોતીભાઈ દેસાઈ એકવાર ફરી ચૂંટાઈ આવતા અમીરગઢ તાલુકાના ખેડૂતો તથા વેપારી આલમમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. મોતીભાઈ દેસાઈની આખી ટીમ બિનહરીફ ચૂંટાઈ હતી, ત્યારે વાઇસ ચેરમેન પદે બ્રિજેશ કુમાર અગ્રવાલની વરણી થતા સમગ્ર વેપારી આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાવના ઢીમા કાળિયા ઠાકરના ધામમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. ઢીમા ગામે યોજાઈ રહેલા શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ મહોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું અને હેલિકોપ્ટરથી પુષ્પફૂલની વર્ષા કરાઈ હતી. વાવ તાલુકાના ઐતિહાસિક એવા કાળિયા ઠાકર લક્ષ્મી માતાજી અને જાગેશ્વર મહાદેવ સહિત મંદિરોનો શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ મહોત્સવ ધામધૂમથી પૂર્ણ થતા લાખો શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં ઉમટી પડી ભગવાનના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવી તમામ દાતાઓને દાન વર્ષા કરી ટ્રસ્ટીઓ દિનેશભાઈ પ્રતિકભાઈ સહિત ગ્રામજનોએ 6 દિવસીય મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો. ભગવાન શ્રી કાળિયા ઠાકરના ધામમાં નવીન બંધાવેલ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ મહોત્સવમાં
6 દિવસમાં 5 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો। આ મહોત્સવમાં કાળિયા ઠાકરની શિખર પ્રતિષ્ઠા દાતા રાજસ્થાનના વિછીવાડીના વિક્રમસિંહ ગોહિલના વરદ હસ્તે કરવામાં આવી હતી અને ધ્વજારોહણ ઊંઝા તાલુકાના વિશોવ ગામના દેસાઈ પરિવારના હસ્તે કરવામાં આવી હતી। લક્ષ્મી માતાજીની ધ્વજારોહણ વાવ સ્ટેટના રાજવી વાવ રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવી હતી। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ભગવાનના મહોત્સવમાં શિખર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી। ઢીમાનગર આ મહોત્સવમાં હિલોડે ચડ્યું હતું। શ્રદ્ધાળુઓએ ભગવાનના ધામમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી। આ ધાર્મિક મહોત્સવ દરમિયાન કોઈ અરાજકતા ન સર્જાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લાથી અંદાજિત 200 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ 5 PSI તેમજ 1 CPI તેમજ 1 DYSP ઉમેશ પટેલ સહિત મોટી સંખ્યામાં પોલીસના જવાનો ખડેપગે તૈનાત રહ્યા હતા અને આ ધાર્મિક મહોત્સવ દરમિયાન CCTV કેમેરાની બાજ નજર રાખવામાં આવી હતી। 7 દિવસના કાર્યક્રમની અંદર મિનરલ વોટર ઠંડુ પાણી પૂરું પાડતા એવા જગદીશભાઈ રાજપૂત તેમજ પૃથ્વી પરિવાર તેમજ રંગોલી મિનરલ વોટરના માલિક સુરેશભાઈ ઠક્કર ભાભર દ્વારા પાણીની સેવાઓ પૂરી પાડી હતી તેમજ ગામ લોકો તેમજ આજુબાજુના ગામથી પધારેલ ભક્તોએ પણ સારી એવી સેવાઓ પૂરી પાડી હતી। મહોત્સવના છેલ્લા દિવસે શ્રદ્ધાળુઓએ ભગવાનના ધામમાં જય જયકાર બોલાવી સમગ્ર ઢીમા ગામ ગુંજવી દીધું હતું। શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ જોવા લોકો ઘરની અગાસીઓ પર ચડી ગયા હતા। કરોડોની જનતાના ઉપર તેના આશીર્વાદ છે અને કરોડોની જનતાની તેના અંદર આસ્થા છે એ ભગવાન ધરણીધરની આજે 125મા વર્ષની પાટોત્સવનો કાર્યક્રમ છે ત્યારે સૌ ગુજરાત રાજસ્થાન અને ભારતભરમાંથી ભગવાન ધરણીધરના આશીર્વાદ લેવાના માટે સૌ કોઈ ઉમળકા પર આવ્યા છે। ભગવાન સૌનું કલ્યાણ કરશે અને ભગવાનની હાજરીને કારણે આપણે આ વિસ્તારના અંદર ગમે તે સંકટ આવે આ સંકટનો આપણે સૌ ભગવાનના આશીર્વાદથી હંમેશા સામનો કરી શક્યા છીએ। આપણે સંકટનું નિરાકરણ લાવી શક્યા છીએ। હવે ફરી સમાચાર વિરામ બાદ જોઈશું। ડીસામાં મહેસાણા સેલટેક્સ વિભાગના દરોડા, મંદીમાં વેપારીઓને સેલટેક્સ વિભાગનો પડ્યો બેવડો માર। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। બાપુજી, આપણી યાત્રીના અભ્યાસ માટે શું વિચાર્યું? જો દીકરા, દીકરાઓને તો ખૂબ ભણાવે, પણ હવે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો વારો છે। તો દાદા, તમે મને કઈ સ્કૂલમાં એડમિશન અપાવશો? જો બેટા, તારા માટે હું સ્કૂલની માહિતી લઈને જ આવ્યો છું। વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં? હા બેટા, ડીસાની સારામાં સારી સ્કૂલ, પૂર્ણ શિક્ષણ આપતી સંસ્થા એટલે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ। વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ APMC ની બાજુમાં રાજમંદિર થિયેટરની સામે, ડીસા। ફોન નંબર 02744 220 455। ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય। KG થી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં પ્રવેશ ચાલુ છે। શાળામાં ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા શિક્ષણ, ઉત્તમ બેઠક વ્યવસ્થા ધરાવતી સ્કૂલ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબની સુવિધા, કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસ, KGમાં બાળકોને લંચની સુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, એન્યુઅલ ડે તથા દરેક તહેવારોની ઉજવણી, બાળકોને લાવવા લઈ જવા માટે બસની વ્યવસ્થા। તો આપના બાળકનું એડમિશન આજે જ મેળવી લો। ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય, ડાયમંડ સોસાયટી પાસે, હાઈવે, ડીસા। તમને સોનામોલ ખાતરની બોરી લઈ દઉં, તમારા ખેતરમાં એનો છંટકાવ કરી દઉં। ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ લઈને આવી છે સોનામોલ સેન્દ્રીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર, જેમાં 4 પ્રકારના ખોળ, 75 પ્રકારના બેક્ટેરિયા, 7 પ્રકારના ઓર્ગેનિક એસિડ તથા 16 પ્રકારના પોષક તત્વો સામેલ છે। સોનામોલ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન નરમ અને પોચી બને છે, જેથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તા વધે છે। સોનામોલ ખાતર દરેક પાક માટે અતિ ઉત્તમ છે। સોનામોલ ખાતર આપના નજીકના દરેક એગ્રી બિઝનેસ સેન્ટરમાં ઉપલબ્ધ છે। વિરામત પુનઃ આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં, નોટબંધી બાદ દેશમાં આર્થિક સંકળામણ ખૂબ જ વધી ગઈ છે। એવા અનેક વેપારી છે કે જે નોટબંધી બાદ પડી ભાંગ્યા હતા।
આ વેપાર ધંધા હવે ધીરે ધીરે સજીવન થઈ રહ્યા છે. ડીસામાં પણ આવી જ દશા છે. ડીસા એ ઉત્તર ગુજરાતનું વેપારી મથક કહેવાય છે અને ડીસા શહેરમાં પણ નોટબંધી બાદ ડીસાના વેપાર રોજગાર પર તેની માઠી અસરો પડી હતી અને હવે ધીમે ધીમે ડીસાના વેપાર રોજગાર ફરી ધમધમવા માંડવા જઈ રહ્યા છે. ત્યારે આજે ડીસાના વેપારીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. ડીસામાં મહેસાણાના સેલ્સ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ડીસા શહેરની અલગ અલગ વેપારી પેઢીઓ પર પાડવામાં આવેલા દરોડામાં મહેસાણાના સેલ્સ ટેક્સ વિભાગની ટીમ દ્વારા બિનહિસાબી જથ્થાની તપાસ કરવામાં આવી હતી. પરંતુ ડીસામાં આજે આ દરોડાના લીધે લગભગ તમામ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સમાચારના અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. બનાસકાંઠા જિલ્લામાં વધી રહ્યા છે મિલકત સંબંધી ગુનાઓ. ડીસામાં મકાનના વિવાદમાં મહિલાઓ સહિત પરિવાર પર હુમલો કરી ચીજવસ્તુઓને નુકસાન પહોંચાડી ટોળું ફરાર. ડીસા ઉત્તર પોલીસે ધાડની ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ. ડીસાની સિવિલ હોસ્પિટલ સરકારના દવાઓની ખોલી રહી છે પોલ. લાભાર્થીઓને ઘરે ઘરે પહોંચી સહાય આપવાના દાવા કરતી સરકારી હોસ્પિટલમાં જ વિકલાંગ લાભાર્થીઓને નથી મળતા પ્રમાણપત્રો. ડીમામાં કાલિયા ઠાકરનો પાટોત્સવ સુખરૂપ સંપન્ન. ધાર્મિક મહોત્સવમાં 5 લાખ લોકોએ લીધો દર્શનનો લાભ. ડીસામાં મહેસાણા સેલ ટેક્સ વિભાગના દરોડા. મંદીમાં વેપારીઓને સેલ ટેક્સ વિભાગનો પડ્યો બેવડો માર. તો આ હતા આજના બ્રેકિંગ ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.